ગુડ ઇવનિંગ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ જે આપણે કોણીય ગતિની ચર્ચાની અંદર અ, જુદી જુદી રીતે થતી કોણીય ગતિમાં તણાવ બળ કેટલું હોય એની આપણે વાત કરી હતી. તણાવ બળ એટલે દોરી બાંધેલી સ્થિતિ લીધી હતી. એમાં એક પરિભ્રમણ ઉર્ધ્વ વર્તુળમાં લીધું હતું, વર્ટિકલ સર્કલ લીધું હતું. બીજું આ રીતે લીધેલું જેને હોરિઝોન્ટલ સર્કલ કહેવાય, એમાં તણાવ બળ લીધું હતું. અને છેલ્લે આપણે કોનિકલ પેન્ડ્યુલમ માટે એટલે કે જે આવી રીતે પરિભ્રમણ કરતું હોય એની માટે ચર્ચા કરી હતી. આજે એનાથી એક સ્ટેપ આગળ જઈએ અને આ દાખલો ભલે આપણે એકાદ કે બે લેશું, પણ એની અંદર ઘણા બધા એવા નાની મોટી વસ્તુ છે કે જેમાં પ્રશ્નો બની શકે, સવાલ બની શકે અને એનો જવાબ મેળવવો પડે. ધારી લો કે આ એક હોરિઝોન્ટલ પ્લેન છે, સમક્ષિતિજ સમતલ છે. એની અંદર કોઈ એક પદાર્થ મૂકેલો છે. એ પદાર્થને આપણે દિવાલ સાથે દોરીથી બાંધી દીધેલો છે. એ પદાર્થને ઉપર તરફ v0 જેટલો અચળ વેગ થી ધક્કો મારી દઈએ છીએ એટલે v0 વેગથી એ ગતિ કરવા લાગે છે. મેં તમને કહ્યું એમ આ સમક્ષિતિજ સમતલ છે એટલે આપણે આમ જોઈએ તો આવી રીતે છે અને આમ પદાર્થને ધક્કો મારીએ છીએ ટેબલ ઉપર. સમક્ષિતિજ સમતલ હોય તો એમાં ગુરુત્વાકર્ષણની અસર આવતી નથી હોતી. અત્યારે ગુરુત્વ મુક્ત સ્થિતિ છે, કદાચ એવું ન કીધું હોય તો ગુરુત્વાકર્ષણની અસર લેવાની નહીં. અત્યારે એક તમને વધારાની સ્થિતિ કીધી છે કે આ કન્ડિશન કેવી છે, ફ્રિક્શનલેસ અથવા તો ઘર્ષણ રહિત સ્થિતિ છે. બરાબર, અત્યારે હમણાં કાઢી નાખશું એ. તો અત્યારે થોડા ઘણા પ્રશ્નો આપણે એવા લઈએ કે સૌથી પહેલા તો એ કે આ સ્થિતિમાં ગતિ થાય, બરાબર. તો સ્થિતિમાં અત્યારે v0 વેગથી ગતિ કરાવીએ છીએ, ધક્કો માર્યો છે એટલે ગતિ થશે, બરાબર. પછી એમ થાય કે કોણીય ગતિ થાય, તો હા, કારણ કે અહીંયા દોરી બાંધેલી છે, અહીંયા એનું કેન્દ્ર બની જશે અને એ આ દિશામાં ગતિ કરવા લાગશે એટલે કોણીય ગતિ થશે, બરાબર. તો પછી કોણીય ગતિ થાય તો પ્રવેગ હોય, કોણીય પ્રવેગ હોય. કોણીય પ્રવેગ નહીં હોય. શું કામ? કારણ કે અત્યારે ઘર્ષણ રહિત સપાટી છે, v0 વેગથી એને ધક્કો માર્યો છે એટલે આ સપાટી ઉપર એ અચળ વેગથી ગતિ ચાલુ રાખશે. ટૂંકમાં આ ગતિ કેવી બનશે? નિયમિત વર્તુળાકાર ગતિ બનશે. એમાં કોણીય પ્રવેગ હોતો નથી. પ્રવેગ હોય, પ્રવેગનો અર્થ શું થાય છે? રેખીય પ્રવેગ. તો એ હોય છે, રેખીય પ્રવેગ હોય છે, પણ એમાં કોણીય પ્રવેગ નથી હોતો, બરાબર. પ્રવેગ હોય તો એના બે ઘટક છે. કયા? એક તો AT હોય અને બીજો છે AR હોય. તો AT નથી હોતો કારણ કે AT કોનામાંથી બને છે? કોણીય પ્રવેગમાંથી બને છે એટલે AT નહીં હોય. AR હોય તો AR તો તમામ કોણીય ગતિમાં હોવાનો જ છે, બરાબર. પછી એની દિશા કઈ હોય તો ત્રિજ્યાની દિશામાં હોય છે, બરાબર. એ નેટ હોય તો હા, કેટલું? તો AR જેટલું, બરાબર. વધારામાં આની દિશાઓની પણ ચર્ચા કરી શકાય. આટલું તો ઇનફ છે. પણ હવે જો આપણે એમ લઈએ કે સપાટી કેવી છે? ઘર્ષણ રહિત નથી, એને અમુક ઘર્ષણ બળ લાગે છે. એનો ઘર્ષણાંક સપાટી સાથેનો કેટલો છે? મ્યુ. આ જ બધા પ્રશ્નો એમાં આપણે પૂછવાના છે. હજી એક છેલ્લો પ્રશ્ન આમાં એડ કરશું આપણે. તો પહેલી વસ્તુ, ગતિ થાય, ઘર્ષણ હોય તો થશે. કોણીય ગતિ થાય, હા એ પણ થશે. કોણીય પ્રવેગ હોય તો અત્યારે તમે જુઓ તો ઘર્ષણ બળ લાગે છે એટલે v0 વેગથી ગતિ કરવાનું જો એને ચાલુ કર્યું હોય તો થોડા સમય પછી v0 કરતા વેગ ઘટી જશે. એટલે એનો મતલબ એમ કે અત્યારે કોણીય પ્રવેગ હશે. એટલે પહેલાની સ્થિતિમાં જે આવ્યું હતું એ હવે નહીં લખીએ, અત્યારે કોણીય પ્રવેગ આવવાનો છે, બરાબર. પ્રવેગ હશે તો હા એ પણ હશે, બરાબર. પછી AT હશે તો AT પણ આવશે. શું કામ આવશે? કારણ કે કોણીય પ્રવેગ હોય તો એને આલ્ફા ગુણ્યા r ઉપરથી
કેટલું એમ કદાચ પૂછે કે એટી કેટલું, તો એટી બરાબર આલ્ફા ગુણ્યા એલ. એલ એટલે આ લંબાઈને આપણે એલ કહીએ, બરાબર. એ આર હશે તો હશે કેટલું હશે મૂલ્ય, તો કે એનું મૂલ્ય હશે v0 સ્ક્વેર ના છેદમાં એલ. પછી એમ કે એટી કેવું હશે, અચળ હોય, બરાબર. તો એની અચળ હોય કે નહીં એનો આધાર કોની ઉપર હશે, આલ્ફા ગુણ્યા એલ. હવે આલ્ફા એટલે કોણીય વેગના ફેરફારનો દર, બરાબર. તો અહીંયા રેખીય વેગ બદલાય છે એનો મતલબ એમ કે કોણીય વેગ પણ બદલાય છે. રેખીય વેગ બદલાવાનો આધાર કોની ઉપર રહેશે, તો કે એને નીચે તરફ બળ લાગે છે, ઘર્ષણ બળ. એ બળ જો અચળ હશે તો પ્રવેગ અચળ હશે, પ્રવેગ અચળ હશે એટલે બદલાવાનો દર અચળ હશે. તો અત્યારે એનો મતલબ શું થયો કે આલ્ફા અચળ હોવાનું. મારી વાત સમજજો, આ દિશામાં કોઈ બળ નથી લાગતું, આ દિશામાં બળ લાગે છે અને એ અચળ બળ છે. એનો મતલબ એમ, અચળ બળ એટલે કેટલું બળ હશે, તો કે ઘર્ષણ બળ છે એટલે મ્યુ ગુણ્યા એન જેટલું બળ હશે. આમાંથી કોઈ વસ્તુ બદલાતી નથી, રાઈટ. તો પ્રવેગ અચળ હશે, કઈ દિશાનો પ્રવેગ અચળ હશે, એટી ઉપર તરફનો પ્રવેગ અચળ હશે. તો અત્યારે હા લખી નાખ્યું, એટી અચળ હોય એનો મતલબ એમ કે આલ્ફા પણ અચળ હશે. પછી એમ કે એ આર અચળ હોય તો ના. શું કામ, એ આર નો આધાર કોની ઉપર રહેવાનો છે, જે તે સમયના વેગ ઉપર. જે તે સમયનો વેગ, રેખીય વેગ બદલાય છે, રેખીય વેગ બદલાતો હશે તો અચળ પણ ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ બદલાતો હશે. પછી કે છે એ નેટ હોય, એ નેટ હશે, બરાબર. એ નેટ અચળ હશે તો ના. શું કામ, કારણ કે એ આર બદલાય છે તો એ નેટ પણ બદલાશે, કારણ કે એ નેટ કેટલું થશે, એ આર નો સ્ક્વેર એટી નો સ્ક્વેર એનો રૂટ, બરાબર. પછી એમ કે આ બેની તો દિશાની કઈ સવાલ જ નથી, પણ એ નેટ ની દિશા અચળ હોય, કારણ કે એ નેટ અચળ નથી એનો મતલબ શું થયો, કાં તો એના વેગનું મૂલ્ય બદલાતું હશે, સોરી, કાં તો એના પ્રવેગના નેટ પ્રવેગનું મૂલ્ય બદલાતું હશે, કાં તો નેટ પ્રવેગની દિશા બદલાતી હશે, કાં તો બંને થતું હશે. તો તમે વિચારો કે અત્યારે બેનું મૂલ્ય બદલાય કે દિશા બદલાય, તો એ નેટ નો આધાર આ બે ઉપર હોય છે, બરાબર. તો એ આર નું મૂલ્ય તો 100% બદલાય છે, એટલે એનો અર્થ શું થયો કે એનું મૂલ્ય પણ બદલાય. આપણે બે વસ્તુ લઈએ, મૂલ્ય અચળ હોય, કોનું મૂલ્ય અચળ હોય, એ નેટનું. એ નેટનું મૂલ્ય, એ નેટ પોતે અચળ હોય, દિશા અચળ હોય કે મૂલ્ય અચળ હોય, તો પોતે તો અચળ નથી. મૂલ્ય અચળ હોય, મૂલ્ય પણ અચળ નહીં હોય. દિશા અચળ હોય તો દિશા પણ અચળ નહીં હોય. શું કામ, કારણ કે ઉપર તરફનો સદિશ સરખા એક જ લંબાઈનો છે, પણ નીચેનો સદિશ કેવો છે, એકવાર મોટો છે, એકવાર નાનો થતો જાય છે. તો આ રીતે જોઈએ તો એકવાર આ દિશા છે, પછી આ દિશા થતી જશે, પછી આ દિશા થતી, એટલે એની દિશા પણ અચળ નહીં હોય, બરાબર. તો આ ઘણી બધી સ્થિતિ આપણે એક સાથે ચર્ચામાં લઈ લીધી. જો કે આપણે જે અત્યારે આની માટે વાત કરવા માંગીએ છીએ એ આમાંનું એકે નથી, બરાબર. પણ તમને જો કોણીય વેગ માટે રેખીય પ્રવેગ, કોણીય પ્રવેગ, એટી, એ આર ની ખબર પડી ગઈ હોય તો આટલી ચર્ચા સામાન્ય રીતે કરી શકાય. મૂળ આપણો ક્વેશ્ચન આવો હતો કે ઘર્ષણની દિશા કઈ, ઘર્ષણ બળની દિશા, બરાબર. હવે એ આપણે આવી રીતે દર્શાવીએ, 1 2 3 4 5 6 7 8 આમાંથી કઈ દિશા ઘર્ષણ બળની દિશા હશે. અત્યારે આ રીતે ગતિ કરે છે. હવે આ ક્વેશ્ચન પહેલા પણ તમારે થિયરીમાં આવી ગયેલું છે 11મા ધોરણમાં, કે વક્ર માર્ગ ઉપર ગતિ કરતા વાહનને ઘર્ષણ બળ કઈ દિશામાં લાગે છે. આ સ્થિતિ એના જેવી જ લાગે છે આપણને, અને એમાં ઘર્ષણ બળની દિશા 5 હતી. એટલે ઘર્ષણ બળની દિશા કઈ લખો તમે, 5. પણ આ સાચું નથી, બરાબર. શું કામ સાચું નથી, તમે બંને કેસને એકવાર કમ્પેર કરવાની ટ્રાય કરજો.
પહેલા તો હું તમને એમ કહું કે ઘર્ષણ બળ શું કરવા માંગે છે, તો કે ઘર્ષણ બળ પદાર્થ અને સપાટી ને સાથે રાખવા માંગે છે. બરાબર. હવે તમે આ સ્થિતિ વિચાર કરો તો આ બાજુ એને એક કેન્દ્ર ત્યાગી બળ લાગુ પડે છે mv²/L. આ બાજુ એને તણાવ બળ લાગુ પડે છે, દોરી બાંધેલી છે, બંનેના મૂલ્યો કેવા છે? સરખા છે. એનો મતલબ એમ કે પદાર્થ આ અક્ષ ઉપર આમ પણ જવા નથી માંગતો કે આમે જવા નથી માંગતો. બરાબર. તો પદાર્થ અને સપાટી આ દિશામાં એકબીજાની સાથે રહેવા માગે છે, એકબીજાની સાથે એમનું સ્થાનાંતર થવાનું નથી. તો ઘર્ષણ બળ આ દિશામાં કોઈ દિવસ ન આવે, કારણ કે ઘર્ષણ બળ તો જે દિશામાં એ સરકવા લાગે છે એનાથી વિરુદ્ધ દિશામાં એ બળ લગાડશે. એનો મતલબ એમ કે 5 આપણો જવાબ અત્યારે ખોટો છે. બરાબર. 5 જવાબ ખોટો છે. બરાબર. તો પછી સાચો જવાબ કયો આવે? તો તમે વિચારો તે આ પદાર્થ આ જગ્યાએ હતો અને હવે કઈ જગ્યાએ જાય છે? તો કે ઉપર તરફ જાય છે. તો એનો અર્થ એમ કે ઘર્ષણ બળ નીચે લાગશે પદાર્થ ઉપર, પદાર્થને પાછું લાવવાની પ્રયત્ન કરશે. તો સાચો જવાબ કયો છે? 7 આવશે. બરાબર. કે ઘર્ષણ બળ અત્યારે દિશા નંબર 7 તરફ લાગશે. હવે તમને પ્રશ્ન એ થાય કે આમાં ભૂલ ક્યાં થઈ? આગળ તો તમે 5ની દિશામાં જ લીધું હતું, તો એક કેસ પણ અહીંયા લઈ લઈએ. ધારી લો કે એક વાહન આવા વક્ર માર્ગ ઉપર વળાંક લે છે. આ દિશામાં ધારો કે v0 વેગથી જાય છે. આ દિશામાં તમને ખબર છે કે એનો વેગ કેટલો થશે? તો કે mr² જેટલો. બરાબર. અને સોરી, એ બળ કેટલું થશે? mr² જેટલું. આ દિશામાં તમે કયું બળ લીધું હતું? ઘર્ષણ બળ લીધું હતું. બરાબર. એટલે ઘર્ષણ બળની દિશા 5 કીધી હતી. હવે આમાં તમે ચેક કરવા જાઓ તો જો ઘર્ષણ બળ ન હોય તો વાહન આમ સરકી જાય, લસરી જાય, અને પરિણામે ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે, જેથી વાહન રોડથી પેલી બાજુ સરકી લસરી ન જાય. બરાબર. એટલે ઘર્ષણ બળ આ દિશામાં લાગતું હતું. પણ આ સ્થિતિમાં ઘર્ષણ બળની જગ્યાએ દોરી આપણે જોડેલી છે, તો દોરી વાહનને એ બાજુ સરકતું અટકાવે છે. એટલે આ દિશામાં આપોઆપ તણાવ બળ કામમાં આવી ગયું છે, એટલે ઘર્ષણ બળ આવતું નથી. બીજી વાત, એટલે આ વાહનના કિસ્સામાં જો તમે ઘર્ષણ બળ લેશો તો ઘર્ષણ બળની દિશા કઈ થશે? 5 નંબરની દિશા થશે. બ્લોક એ ઘર્ષણ વાળી સપાટી ઉપર સરકતો હોય અને બાંધેલો હોય તો એમાં ઘર્ષણ બળની દિશા કઈ થશે? 7 થશે. હવે આ વાહનમાં તમે જુઓ ને તો આ 5 નંબરની દિશા 100% સાચી નથી. એ સમજાવું તમને. એનું કારણ એવું છે કે વાહનનું જે પૈડું છે, બરાબર, વાહનનું જે પૈડું છે આ રીતે જોઈએ તો એ પૈડું આવા ગ્રુવ્સ હોય છે એની અંદર. બરાબર. અને પૈડું આમ ફરે છે. બરાબર. હવે એને આ દિશામાં મેં કહ્યું એમ mr² બળ લાગે છે, એટલે ઘર્ષણ બળ આ દિશામાં લાગે છે. પણ વાહન પોતે આગળ જતું હોય, હવે જો હું અહીંથી જોઉં તો એ પૈડું આમ દોરીશું. પૈડું જો આમ ફરતું હોય તો અહીંયા સપાટીમાંય ઘર્ષણ બળ લાગે છે. પદાર્થ પોતે આમ આગળ વધે છે, એટલે ઘર્ષણ બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં લાગશે. અને જો આ આકૃતિમાં દોરું તો ઘર્ષણ બળ આમ બહારની તરફ લાગશે. આ આકૃતિમાં જો હું દોરું તો ઘર્ષણ બળ કઈ દિશામાં લાગશે? નીચે તરફ લાગશે. સમજો, આ આપણે ક્યાંથી જોઈએ છીએ? વાહનને ઉપરથી જોઈએ છીએ. આ આપણે ક્યાંથી જોઈએ છીએ? વાહનની પાછળથી જોઈએ છીએ. આ જુઓ તો આવું દેખાય. આ આપણે ક્યાંથી જોઈએ છીએ? તો કે વાહનની બાજુમાંથી જોઈએ છીએ, અહીંથી જોઈએ છીએ. બરાબર. તો આકૃતિ આવી થાય. એટલે અહીંયા આ એક ઘર્ષણ બળ છે, પણ સમજો આમાં 2 ઘર્ષણ બળ આવ્યા. એમાંનું આ જે ઘર્ષણ બળ છે એ કયું છે? સ્થિત ઘર્ષણ બળ છે. એટલે પદાર્થ રોડ ઉપર તો સ્થિર જ છે, આમે નથી જતો, આમે નથી જતો, એટલે આ બળ કયા છે? સ્થિત ઘર્ષણ બળ છે. જ્યારે આ ઘર્ષણ બળ કે આ ઘર્ષણ બળ લેશો એ કયું છે? રોલિંગ ફ્રિક્શન છે. યાદ રાખો, કયું બળ છે? રોલિંગ, અથવા તો ગબડતા પદાર્થમાં જે ઘર્ષણ બળ લાગે એ. અને તમને ખબર છે કે FS અને FR માં FS ની કિંમત ઘણી મોટી હોય,
બરાબર. અને જો એ લેવા જાઓ તો પરિણામી આ બેનું જ્યારે લેવાનું થાય, જો આની કિંમત અત્યંત નાની હોય તો અસરકારક ખાલી કોણ લઈ લઈએ છીએ? એફએસ. એટલે તમારી ચોપડીમાં જે 5 નંબરની દિશા દેખાડી છે વાહનના કિસ્સામાં ઘર્ષણ બળની, એ સાચી છે. શું કામ? કારણ કે ત્યાં બીજું એક ઘર્ષણ બળ જે આવ્યું એ એફ આર આવ્યું, એટલે કે રોલિંગ ફ્રિક્શન આવ્યું. એની કિંમત અવગણી શકાય એટલી નાની હોય છે. વાત સમજો. જો આટલું સમજાઈ જાય તો હજી એક કિસ્સો આમાં એડ કરી શકાય કે જ્યારે આવું મેં ક્યાંય પ્રશ્ન જોયેલો, બરાબર, કે જ્યારે વાહન વળાંક લેતું હોય ને અચાનક જ એને બ્રેક મારવાની આવે ત્યારે વાહનનું ધરીભ્રમણ થતું અટકી જાય છે. એટલે ફરતું નથી, વાહન પોતે આગળ જાય છે પણ આ ફરવાનું એને બંધ કરી દીધું છે, બરાબર. ત્યારે જે ઘર્ષણ બળ લાગશે એ એફ આર નહીં હોય. કયું હશે? એફ એસ હશે. આમ તો ગતિમાં હતું એટલે એફ કે હશે, પણ આને એફ એસ લખી લઈએ. જો એફ એસ હોય તો અહીંયા પણ કયું બળ આવી જશે? એફ એસ આવી જશે. અને આ સંબંધ ત્યારે કામમાં નહીં આવે. તો ત્યારે ઘર્ષણ બળની જો દિશા તમે લેશો તો કે આવું પૂછેલું, બરાબર, કે કોઈ વાહન અચળ વેગથી વર્તુળાકાર માર્ગ ઉપર વળાંક લઈ રહ્યું છે અને અચાનક એને બ્રેક મારવાનું આવે છે. આ બ્રેક મારતી વખતે એની ઉપર લાગતા ઘર્ષણ બળની દિશા કઈ હશે? એટલે આવી રીતે મેં તો અત્યારે આમ દોર્યું છે, પણ એમને ઓપ્શન આપેલા હોય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ દિશા, પેલી દિશા, એવા 5 ઓપ્શન. પણ તમે વિચારો તો આ 5 નહીં આવે, 7 નહીં આવે, ત્યારે કયું આવશે? 6. કારણ કે ત્યારે ઘર્ષણ બળ એફએસ આ બાજુ અને એફએસ જ આ બાજુ લાગશે, કારણ કે ત્યારે વાહનનું પૈડું ભ્રમણ કરતું, ગબડતું નથી, ગબડવાનું બંધ કરી દીધું છે. એટલે ત્યારે એફ આર નથી આવતું અને એફએસ અને બેયનું પરિણામી F6 આવશે. તો મેં આ ઘણી બધી ડિસ્કશન એક સાથે કરી લીધી. 5 નંબર પ્યોરલી રોલિંગ વાહનના કિસ્સામાં કે જેમાં વાહનની સાથે કેન્દ્ર તરફ કંઈ બાંધેલું નથી એ. 7 નંબર આની જગ્યાએ વાહન લઈ. 7 નંબર કોના કિસ્સામાં? તો કે વાહન સાથે દોરડું બાંધેલું હોય ત્યારે ફક્ત 7ની દિશામાં ઘર્ષણ બળ લાગે, અને વાહનને જ્યારે બ્રેક મારીને વળાંક લેવડાવતા હોય ત્યારે 6 નંબરના કિસ્સામાં ઘર્ષણ બળ લાગે. ઝડપથી આટલું નોંધી લો. ખૂબ અગત્યની વસ્તુ છે, મોસ્ટ આઈએમપી છે. આના મેં 2-3 પ્રશ્નો જોયેલા છે, બરાબર. અને એક તો મેં તમને કીધું કે બ્રેક મારવાનો કિસ્સો, આ પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. કોઈ ક્વેશ્ચન છે? હું જોઈ દઉં તમને કયો ક્વેશ્ચન છે. હા, એ પીએમટીમાં હતો. પીએમટીમાં 2 વાર પૂછાય. કેરેલાની પીએમટીમાં છે 2007માં, અને આ પીએમટી 2006માં કે 7માં છે. જોઈ લેજો એક, બરાબર. ચલો ઝડપથી નોટ કરી લો. હવે આ સમજાવવા માટે મારે તમને થોડું થિયરીનું નોલેજ આપવાનું હતું, પણ મૂળ પ્રશ્ન જે આપણે આમાં લઈએ છીએ એ છે કે પદાર્થ પોતાની ગતિ ચાલુ જ રાખશે? તો એનો જવાબ શું આવશે? ના. શું કામ? કારણ કે ઘર્ષણ બળ એને ક્યારેક ને ક્યારેક રોકી દેશે. તો મૂળ પ્રશ્ન એ ક્યારે રોકાશે, બરાબર. પદાર્થ ક્યારે અંશથી સમતલમાં ઘર્ષણવાળી સપાટી ઉપર ગબડાવવામાં આવે અથવા તો ધક્કો મારી દેવામાં આવે v0 વેગથી, તો એ ક્યારે રોકાશે એ આપણે વાત કરવી છે. અત્યારે ઉપર તરફ કોઈ બળ લાગતું નથી, બળ લાગે છે નીચે તરફ, અને એ કેટલું લાગે છે? તો કે F બરાબર મ્યુ ગુણ્યા n જેટલું. મ્યુની કિંમત એમને n ની કિંમત કઈ થશે? mg. એટલે અત્યારે જે પ્રવેગ આવશે, જેને આપણે કયો પ્રવેગ કહીશું? AT કહીશું, કારણ કે પ્રવેગ હોવાનું કારણ જ આ બળ છે. કોણીય ગતિની અંદર કોણીય પ્રવેગ ક્યારે આવે? સ્પર્શકીય પ્રવેગ ક્યારે આવે? કે જ્યારે એને કોઈ સ્પર્શકીય દિશામાં બળ લાગે ત્યારે.
તો અત્યારે આ જે છે એને નહીતર આમ લખી દઈએ આપણે f ની જગ્યાએ શું લખી નાખશું મ્યુ ગુણ્યા at બરાબર મ્યુ mg, કારણ કે f એ કોના બરાબર છે તો કે m ગુણ્યા at બરાબર છે. m અહીંથી નીકળી જશે, આમ તો ઋણ દિશા આવશે પણ ઋણ લખતા નથી, આવું થશે મ્યુ ગુણ્યા g. આની જગ્યાએ તમારે શું લેવું છે વેગ અને સમયને. તમને એમ પૂછે છે ક્યારે એ રોકાશે તો આની જગ્યાએ શું લખી નાખશો dv by dt is equal to mu g. આને શું લખશો dv બરાબર mu g dt. સીધું સંકલન કરવું, આનું સંકલન કરો તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ બરાબર mu g. અહીંયા શું આવશે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. પ્રારંભિક સમય 0 હતું. પ્રારંભિક વેગ કેટલો છે આ v0 છે, ઋણ નિશાની લખશું નહીં, આ 0 છે બરાબર, એટલે આ થશે mu0 gt. ઋણ નિશાની એટલે નથી લખતા કારણ કે વેગની વિરુદ્ધ દિશામાં પ્રવેગ છે એટલે ઋણ નિશાની. આમાં જો g ની કિંમત આલ્ફા ની કિંમત લેશું તો પહેલેથી મારે આલ્ફા ની કિંમત અહીંયા શું લખવું પડે માઇનસ મ્યુ g લખવું પડે બરાબર, પણ એ લખ્યું નથી એટલે t બરાબર આટલું થશે v0 મ્યુ g, આવું થશે. એટલે આ તમારો જવાબ આવશે v0 ના છેદમાં મ્યુ g કેટલા સમય પછી એ રોકાઈ જશે બરાબર. આ લખી નાખો તમે. ચલો સારું, હવે આ સ્થિતિમાં થોડીક વસ્તુ એડ કરી નાખીએ આપણે. મેં જો કે આગળ તમને વાત કરી દીધી છે, f અચળ નથી બરાબર, પણ આપણે આવું જ એક એક્ઝામ્પલ લઈ લઈએ જેની અંદર ઘર્ષણ બળ એની પર લાગુ પડે છે. આવી કંઈક આપણી પાસે સપાટી છે, અહીંયા કોઈ પદાર્થ પડેલો છે અને આને આપણે ઓમેગાથી ફેરવીએ છીએ. ઓમેગા અચળ છે અને આને આપણે જો ત્રિજ્યા r કહેશું તો તમને એમ પૂછે છે કે ઓમેગાની કઈ એવી ઝડપ કે જ્યારે આ પદાર્થ લસરી જશે અથવા તો સરકવાની તૈયારીમાં હશે. તો એ તમે આમ તો 11મા ધોરણમાં એક ઉદાહરણ છે આવું, એટલે સહેલાઈથી તમને આવડે બરાબર. આ દિશામાં તમને એનું બળ ખબર પડી જાય. આ પદાર્થનું જો દળ m હોય, ઘર્ષણાંક સ્થિત ઘર્ષણાંક μs અથવા તો μ હોય તો આ દિશાનું પેલા બળ કયું લાગશે તો કે m ગુણ્યા r ગુણ્યા ઓમેગા સ્ક્વેર બરાબર. ઘર્ષણ બળ એને આ દિશામાં લાગે છે બરાબર, એટલે આ દિશામાં એ ઘર્ષણ બળ દ્વારા સમતોલાય છે. ઇનફેક્ટ આ દિશામાં શેના દ્વારા સમતોલાય છે ઘર્ષણ બળ દ્વારા. એટલે આ દિશામાં એને v વેગ જે મળે છે, v કેટલો થશે તો કે v બરાબર r ગુણ્યા ઓમેગા. એટલે v વેગ શાને કારણે મળે છે એ ઘર્ષણ બળને કારણે જ મળે છે બરાબર. એટલે જો આપણે સરકવાની વાત કરીએ તો આ બે બળોને અત્યારે સમતોલવા જોઈએ. એટલે અત્યારે જો હું વિચારું તો f બળ કોને સમતોલે છે mr ઓમેગા સ્ક્વેર. હવે તમને ખબર છે કે આ જે બળ f છે એનું મૂલ્ય શેના બરાબર હોવું જોઈએ તો કે f મેક્સિમમ જેટલું અથવા તો એનાથી નાનું હોવું જોઈએ ત્યાં સુધી એ પદાર્થ ત્યાં રહેશે બરાબર. આ f છે એનું મૂલ્ય f મેક્સિમમ જેટલું અથવા એનાથી નાનું હોય ત્યાં સુધી પદાર્થ એ જગ્યાએ સ્થિર હોઈ શકે. એટલે અહીંયા જો તમે લખો તો mr ઓમેગા સ્ક્વેર, આને શું લખી નાખો મ્યુ ગુણ્યા n. n એટલે
આ રીતે તમે જો ઉપરથી જુઓ છો એની જગ્યાએ આમ સાઈડમાંથી જોશો તો સાઈડમાંથી આ તકતી છે અને આ પદાર્થ પડેલો છે, અહીંયા આમ ફરે છે, નીચે mg લાગે છે અને ઉપર લંબ પ્રત્યાઘાતી બળ લાગે છે એટલે n ની જગ્યાએ સીધું જ હું શું લખી નાખું mg, m કેન્સલ થઈ જાય. ઓમેગા સ્ક્વેર ની કિંમત કેટલી હોવી જોઈએ તો કે મ્યુ g ના છેદમાં r જેટલી હોવી જોઈએ એટલે ઓમેગા શેના બરાબર હોવો જોઈએ તો કે મ્યુ g ના છેદમાં r. એટલે ઓમેગા મેક્સિમમ કેટલો હોવો જોઈએ તો ઓમેગા મેક્સિમમ ની કિંમત મ્યુ g ના છેદમાં r જેટલી હોવી જોઈએ, એનાથી વધવી ન જોઈએ. બરાબર, ઓમેગા મેક્સિમમ બરાબર મ્યુ g ના છેદમાં r હોવી જોઈએ. અહીંયા તમને એમ પૂછ્યું હતું કે ઓમેગા મેક્સિમમ કેટલી ઝડપ હોવી જોઈએ જેથી કરીને પદાર્થ ત્યાં સેફ રહી શકે. આ ક્વેશ્ચન ઘણીવાર આવેલો છે, આપણા બોર્ડની બુકમાં પણ છે. એવાય ક્વેશ્ચન પૂછાય કે મારે ઓમેગા અચળ રાખવું છે અને પદાર્થને ક્યાં મૂકી શકાય કે જેથી એ સરકતો અટકી જાય. બરાબર, એટલે ત્રિજ્યાની કોઈ એમાં મર્યાદા નથી. ડિસ્ક બહુ મોટી છે, ઓમેગાની કિંમત કેવી છે અચળ. આમાં શું કીધું હતું ઓમેગાની કિંમત આપણે બદલાવાની છે અને મહત્તમ કેટલી રાખી શકાય. તમને કદાચ એમ કે ઓમેગા અચળ છે તો r ની મહત્તમ કેટલી કિંમત હોવી જોઈએ જેથી એ છેલ્લી વાર સુધી એ ત્યાં સ્થાયી રહી શકે અથવા તો સેફ રહી શકે. તો સૂત્ર આનું આ જ છે. હવે આમાં r ને કરતા બનાવવાનો છે. ઓમેગાની કિંમત કેવી છે જો આ સૂત્ર એનું એ જ આવે છે, આ પણ એનું એ જ આવે છે, પણ r ની જગ્યાએ હું અહીંયા શું લખીશ r મેક્સિમમ લખીશ. r મેક્સિમમ પછી લખીએ, પહેલા તો આપણે શું કરીએ r પછી લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ g ના છેદમાં ઓમેગા સ્ક્વેર. તો આ એમ કહે છે કે r ની કિંમત મ્યુ g ના છેદમાં ઓમેગા સ્ક્વેર કરતા ઓછી અથવા એના બરાબર હોવી જોઈએ, અથવા તો એનું શું થશે r મેક્સિમમ ની કિંમત કેટલી થશે મ્યુ g ના છેદમાં ઓમેગા સ્ક્વેર. એનો અર્થ શું છે તમે એ સમજો કે આ તકતીમાં આમ પરિભ્રમણ કરાવો છો. જો અહીંયા પદાર્થ મૂકી દો તો સરકી જાય છે, કારણ કે ત્યાં સૌથી વધારે એની ઉપર v વેગની અસર આવશે. જો આમ તો ઓમેગા અચળ છે, કોની અસર આપણે લેવાની r, તો r ની કિંમત અહીંયા સૌથી વધારે છે એટલે સરકી જશે. અહીંયા મૂકશો તોય ધારો કે સરકી જાય છે, અહીંયા મૂકો તો પણ સરકી જાય છે. ધારો કે અહીંયા મૂકો ત્યારે એ સરકતું નથી, એટલે આ બાજુ મૂકવાથી એ સરકી જાય અને આ બાજુ મૂકવાથી એ બચી જાય અથવા તો સરકવાથી બચી જાય. તો આ જે છે કિંમત એ કઈ એક કિંમત આવી કહેવાય r મેક્સિમમ આવી કહેવાય. એટલે મેં તમને બે રીતે દાખલા ગણાવ્યા. મૂળ પ્રશ્ન આ હતો કે ઓમેગા મેક્સિમમ કેટલું અને આ પ્રશ્ન r મેક્સિમમ કેટલું જ્યાં સુધી એ સેફ છે. બરાબર, આ નોટ ડાઉન કરી નાખો તમે. ચાલો હવે જે મૂળ વસ્તુ આપણે લીધેલી એ જ વસ્તુ ફરીથી લઈએ. ધારો કે આવા વર્તુળાકાર માર્ગ ઉપર આ રીતે વસ્તુ ફરે છે, પણ અહીંયા કોણીય પ્રવેગ એનો જે આપણે અચળ કોણીય પ્રવેગ 0 ધાર્યો તો એ નથી. એટલે અત્યારે જો તમે બાજુમાંથી જુઓ તો એની ગતિ આવી રીતે થાય છે, ડિસ્કની ગતિ, અને અત્યારે એ આલ્ફાથી ગતિ કરે છે, યાદ રાખજો. બરાબર, એટલે પદાર્થ આપણે હજુ કઈ જગ્યાએ રાખેલો છે આ ત્રિજ્યા ઉપર જ રાખેલો છે, પણ અત્યારે આલ્ફા એટલે કે એમાં કોણીય પ્રવેગ છે અને એ અચળ નથી. બરાબર, એટલું વિચારવું. હવે આ સ્થિતિમાં તમને ઓમેગા મેક્સિમમ મેળવવાનું કીધું છે, સમય પણ મેળવવાનું કીધું છે. બરાબર, તો આ સ્થિતિમાં કેવી રીતે આ વસ્તુ આપણને મળે એ જોઈએ. બરાબર, તો અત્યારે એની ઉપર આ દિશામાં બળ લાગે છે m r ઓમેગા સ્ક્વેર
ઓમેગા સ્ક્વેર, ઓમેગાની વેલ્યુ શું થતી હશે? બદલાતી હશે. બીજું આ દિશામાં એક બીજું બળ લાગે છે, એ કયું છે? તો કે m ગુણ્યા at બરાબર m ગુણ્યા at એટલે કયું થશે? તો કે આલ્ફા ગુણ્યા r, આવું થશે. બરાબર. હવે જો આ દિશાનો પ્રવેગ લેવા જાઓ, સમય આપણે પછી આમાં એડ કરવો પડશે, કારણ કે આપણે સમય પણ મેળવવાનું કીધું. પણ પહેલા એ કેટલા મેક્સિમમ ઓમેગાએ આ સરકી જશે. આ કિંમત કેવી થાય છે? વધતી જાય છે. જ્યારે આમાં આ બધું જ અચળ છે, એટલે પરિણામી જો બળ આની ઉપર લઈએ તો આ દિશામાં લાગશે. બરાબર. તો F બરાબર કેટલું થશે? તો કે m પછી આલ્ફા r આખાનો સ્ક્વેર પ્લસ m r ઓમેગા આખાનો સ્ક્વેર એનું રૂટ. બરાબર. એક મિનિટ, આપણે પ્રવેગ જ લેવો પડશે. આમ પણ લઈ શકો અથવા તો પ્રવેગના મૂલ્ય ઉપરથી પણ લઈ શકાય. પ્રવેગ તમને ખબર છે કે a નેટ બરાબર ar સ્ક્વેર પ્લસ at સ્ક્વેર, અને એમાં m ગુણી દો એટલે આમ જ થયું ને, m આલ્ફા સ્ક્વેર r સ્ક્વેર પછી r સ્ક્વેર ઓમેગા રેઝ ટુ 4, આવું થયું. આ f થયું. ઘર્ષણ બળ કઈ દિશામાં લાગશે? તો કે ઘર્ષણ બળ આ દિશામાં લાગશે. એને કેટલું લેશું? f. બરાબર. તો f ની કિંમત કેટલી થશે? તો કે f બરાબર મ્યુ ગુણ્યા n. n એટલે શું લખશો? પાછું mg લખશો. બરાબર. સોરી, અત્યારે હું આમ લખી નાખું. ઘર્ષણ બળ બરાબર m આલ્ફા સ્ક્વેર r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ઓમેગા રેઝ ટુ 4 અને 1/2. f ની કિંમત કરતા અથવા તો f ની કિંમત મહત્તમ ઘર્ષણ બળ કરતા કેવી હોવી જોઈએ? ઓછી અથવા તો બરાબર હોવી જોઈએ. એટલે જો આને હું ફરીથી લખું તો m આલ્ફા સ્ક્વેર r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ઓમેગા રેઝ ટુ 4 1/2. આની જગ્યાએ શું લખી નાખશો? મ્યુ ગુણ્યા n. n એટલે શું લખશો? m ગુણ્યા g, આવું થશે. હવે આની ઉપરથી મહત્તમ ઓમેગા લેવાનું થાય તો કે r સ્ક્વેર આલ્ફા સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ઓમેગા રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ મ્યુ સ્ક્વેર g સ્ક્વેર, સોરી આ લેસ ધેન થશે. આના ઉપરથી તમે ઓમેગા લઈ લો તો ઓમેગા રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ મ્યુ સ્ક્વેર g સ્ક્વેર પછી માઇનસ આલ્ફા સ્ક્વેર r સ્ક્વેર. બરાબર. અપોન શું મૂકી દેશો? r સ્ક્વેર અને આ આખાની 1/4 પાવર થશે. આ ઓમેગા ની કિંમત થશે. અને ઓમેગા મેક્સિમમ કેટલું થશે? ઓમેગા મેક્સિમમ બરાબર મ્યુ સ્ક્વેર g સ્ક્વેર માઇનસ આલ્ફા સ્ક્વેર r સ્ક્વેર બાય r સ્ક્વેર. લો, આટલું એની મેક્સિમમ વેલ્યુ થશે. ખ્યાલ આવ્યો? એટલે અત્યારે તમને આલ્ફા અચળ આપેલું છે, મ્યુ પણ આપેલું છે, તો એના સ્વરૂપમાં તમને મહત્તમ કિંમત ઓમેગાની એવી કેટલી મળશે કે જ્યારે આ પદાર્થ સરકવા લાગશે. તો આ ક્વેશ્ચન પણ આવેલો છે. તમે જો કમ્પેર કરશો તો આની પહેલાના દાખલામાં મેં આલ્ફા 0 લીધું હતું, અચળ કોણીય વેગથી ગતિ કરતું હતું એવી વાત કરી હતી. આ દાખલામાં મેં આલ્ફા લીધેલું છે, એટલે કે એનો કોણીય પ્રવેગ છે. કોણીય પ્રવેગના કિસ્સામાં ઓમેગા મેક્સિમમ કેટલું આવે એ આવી રીતે ડિસ્કશન કરી શકાય. કોઈ એમ પૂછે કે કયા સમયે સરકી જશે, ક્યારે સરકી જશે, ક્યારે સરકી જશે એવું પૂછે તો આમાં સમય લેવો પડશે. બરાબર. તો પહેલી વાત તો એ કે ઓમેગાની કિંમત અહીંયા આલ્ફા કેવું છે? અચળ છે. એટલે રેખીય ગતિ માટે જો તમે વિચારો તો v બરાબર શું લખતા હતા? u પ્લસ at જેવું કંઈક લખતા હતા. ત્યારે જ્યારે a અચળ હોય તો અહીંયા કોણીય ગતિ માટે ઓમેગા, અમુક સમય પછી કોણીય વેગ કેટલો થશે? શરૂઆતનો વેગ કેટલો છે? 0. આલ્ફા a ની જગ્યાએ આલ્ફા લખો ગુણ્યા t લખો. બરાબર. એટલે આ સૂત્રમાંથી તમારે t મેળવવાનું થાય. ઓમેગા લેવું નથી, એટલે ઓમેગાની જગ્યાએ તમે શું મૂકી દેશો? t. તમને કદાચ એમ કે ક્યારે સરકી જશે,
તમે ફેરવવાનું શરૂ કરો 0 વેગથી, તો કેટલા સમય પછી આ પદાર્થ ત્યાં સરકી જશે? તો આ સૂત્રની અંદર બે કામ કરી શકો તમે, કાં તો આલ્ફાની કિંમત મૂકી શકો ને કાં તો ઓમેગાની કિંમત મૂકી શકો. મુકાય કઈ કિંમત? આલ્ફાની ન મુકાય, કારણ કે આલ્ફા અચળ છે, આપેલું છે. ઓમેગા નથી આપ્યું, ચલ છે, 0 થી લઈને એની કિંમત બદલાય છે, એટલે ઓમેગાની વેલ્યુ મૂકવી જોઈએ. એટલે અહીંથી જો હું એ કિંમતો મૂકું તો આલ્ફા સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઓમેગા રેસ ટુ 4 ની જગ્યાએ આલ્ફા રેસ ટુ 4 ટી રેસ ટુ 4 લેસ ધેન મ્યુ સ્ક્વેર જી સ્ક્વેર, પછી આના ઉપરથી ટી રેસ ટુ 4 ઇઝ લેસ ધેન મ્યુ સ્ક્વેર જી સ્ક્વેર માઇનસ આલ્ફા સ્ક્વેર આર સ્ક્વેર બાય શું આવશે બોલો? આર સ્ક્વેર અને આલ્ફા રેસ ટુ 4 આવું આવશે, બરાબર. અને ટી નો પાવર 4 છે એટલે અહીંયા 1/4 કરી નાખો. આટલા સમયે ઓછામાં ઓછો એને આટલો સમય લાગશે સરકવા માટે. એટલે મહત્તમ કયા સમયે સરકી જશે? આ કિંમત મૂકો ત્યારે સરકી જશે, અથવા તો સ્લાઇડ થવા લાગશે, બરાબર. તો આ મેં તમને કીધું એ ટિપિકલ ક્વેશ્ચન, પણ થોડા અઘરા છે ક્વેશ્ચન, પણ આ જો તમને આવડી જાય તો પછી સરકવાના પ્રશ્નો બધા જ આવડી જશે. આગળના ઘણા બધા સહેલા ક્વેશ્ચન આવે છે, એ આ મેં તમને થોડો અઘરા ટાઈપનો ક્વેશ્ચન લીધો છે, JEE માટે પણ કામમાં આવશે. તો આ પ્રશ્ન મૂળ છે કે કેટલી મહત્તમ વેગ, કોણીય વેગ થશે કે જ્યારે પદાર્થ સરકવા લાગશે, અને આ એના પછીનો પ્રશ્ન છે કે કેટલો સમય લાગશે એને સરકવા લાગે, તો મહત્તમ આટલા સમયમાં એ સરકી જશે. ઓકે. તો પછી આના પછી આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. આટલું રાખીએ આજે.